કરતા જણાવે છે કે ફુવારાનું નવીનીકરણ કરવાનું હોય, જેથી હાલ બંધ હાલતમાં જોવા મળે છે। વાત ગીર સોમનાથ જિલ્લા વડા મથક વેરાવળની છે, જ્યાં દાયકાઓ જૂનો ટાવર આવેલો હતો અને તે ચોકને ટાવર ચોક તરીકે ઓળખવામાં આવે છે। તો આ ટાવરનું ગત વર્ષ 2019માં રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું। તે સમયે ટાવરમાં ફુવારાઓ અને લાઇટો ગોઠવવામાં આવી હતી, જેની માવજતની જવાબદારી પાલિકા તંત્રની છે, પરંતુ હાલ જાણે પાલિકાને તેની કઈ પડી જ ન હોય તેવું વર્તાઈ રહ્યું છે અને હાલ તે ટાવર, તેના ફુવારા અને લાઇટો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। તો બીજી તરફ શહેરમાં સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ માટે જાણે ટાવર ચોક જાહેરાતના માધ્યમ માટેનું સ્થળ હોય તે રીતે ચારે તરફ લોકો બેનરો લગાવી દેતા જોવા મળે છે, જેના લીધે અકસ્માત સર્જાવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે લૂલો બચાવ કરતા કહે છે કે નવી સિસ્ટમના ફુવારા નાખવાનો હોવાથી હાલ બંધ હાલતમાં છે। એ ફુવારો ઘણા સમયથી બંધ છે અને અમે એને રીએસ્ટાબ્લિશ કરવાના છીએ આજે થોડાક ટાઈમમાં જ। અને લાઇટો અત્યારે એ આપણે ચાલુ નથી રાખી, પણ તિરંગાની જે કલર સ્કીમ હોય એ પ્રમાણેની આખા ટાવરને કવર કરે એ પ્રકારની લાઇટો ચાલુ રાખી છે, જેથી એ વધારે આકર્ષક દેખાય છે। તો આપણે એ કાયમ માટે એ જ ચાલુ રાખવું। આપની વાત બિલકુલ કરી છે। ઇવન આજે પણ બેનરો લગાડી ગયેલા હતા, અમે અત્યારે જ આ બેનરો પાછા ઉતારીને જપ્ત કરી દીધા છે। સંસ્થાઓ કે રાજકીય પક્ષો આપણા ટાવર ચોક જે મહત્વનો છે, એક શહેરનું કેન્દ્ર છે, એને જાહેરાતનું સ્થળ બનાવી દીધું છે। હાલમાં જે વેરાવળ ટાવરની જે સ્થિતિ છે, જેમનું લોકાર્પણ ચુનીભાઈ ગોહિલ રાજ્યસભાના સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી ત્યારે લોકાર્પણ કરી અને નગરપાલિકાને એનું સંચાલન કરવાની જવાબદારી સોંપેલ હતી, પરંતુ નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક અંધારી આવડતના હિસાબે આજની તારીખે જેની પરિસ્થિતિ છે મુજબ ત્યાં જે ટાવરનું નિર્માણ થયું છે ત્યાં લાઇટો ચાલુ છે એની, જે સેવાળના પાણી ભરાયેલા છે અને એક જાહેરાતનું માધ્યમ બની ગયું હોય એવું અમને લોકોને લાગે છે। હાલમાં આપણે વેરાવળને ટાવરની જગ્યાએ ઉભા છીએ, જે ટાવર ચોક કહેવામાં આવે છે, જે કાનજીભાઈ ગોહિલે જે સમયમાં વેરાવળની ઓળખાણ માટે બનાવ્યો હતો। પછી થોડાક ટૂંક સમય પછી રવિભાઈ ચૂંટાઈને આવ્યા તો રવિભાઈએ ત્યાં ટાવરને પાડી અને સર્કલ બનાવ્યો। તો વેરાવળની લોકપ્રિય જનતા અને જાગૃત જનતાએ અવાજ ઉઠાવ્યો કે ખરેખર અમારા વેરાવળની ઓળખાણ એવો ટાવર જ હોવું જોઈએ। તો ફરીથી પાછી ચુનીભાઈની ગ્રાન્ટના અંદરથી ટાવર બનાવ્યો, પણ ટાવર બનાવ્યો શરૂઆતમાં ફુવારા નાખ્યા, એક સારી ઓળખાણ આપી, પણ ધીરે ધીરે અમારી નગરપાલિકા એવી મરણ પથારી આવી ગઈ કે જોવા જઈએ તો આજે જે ટાવરની હાલત છે તો ત્યાં અંદર ફુવારાનો પાણીની અંદર ડેટકા મળેલા છે, મીંદરાના બચ્ચા છે ને સેવાળ જામી ગઈ છે। પ્રજાના ટેક્સના લાખો રૂપિયા વસૂલ કરનાર પાલિકા તંત્ર આવી પૌરાણિક મિલકતો પણ સાચવી ન શકતો હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે।